તો હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી 8 માર્ક્સનું ચેપ્ટર પૂછાય બોર્ડમાં. ઓકે, તો સૌથી પહેલાં 2 માર્ક્સવાળા દાખલા જોઈ લઈએ. પહેલો દાખલો, એમાં સમાંતર શ્રેણીમાં a બરાબર આપેલ છે 5, d બરાબર 3, n બરાબર 50. તો n શોધો. n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર. n બરાબર 50, a બરાબર 5, n શોધવાનો, 1 રહેશે, d બરાબર 3. 50 માઇનસ 5 બરાબર 3n માઇનસ 3. 45 પ્લસ 3 બરાબર 3n. 48 બરાબર 3n. n બરાબર 48/3, તો n બરાબર 16. આવી ગયો જવાબ. ઈજી પીજી. હવે બીજો દાખલો. બીજા દાખલામાં સમાંતર શ્રેણી 2, 7, 12 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. બરોબર. તો જો 2, 7, 12, 2 ને કહેવાય a બરાબર 2. બરોબર. ડી શોધવું હોય તો 7 માઇનસ 2 5 આવશે. એ ડી મળી ગયો. પ્રથમ 10 પદ એટલે n બરાબર 10 બી મળી ગયા. બરાબર. સમાંતર શ્રેણી 2, 7, 12 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. તો એ 2, ડી 7 માઇનસ 2 એટલે 5 મળી ગયા. અને પદ n બરાબર 10 આવી ગયા. સરવાળો એટલે SN શોધવાનું. SN કેટલું? બરાબર. તો જો SN નું સૂત્ર લખી દેવાનું. સૌથી પહેલાં SN બરાબર n/2 2a n માઇનસ 1 ઇન્ટુ d. હવે n/2 n 10/2 10/2 પછી 2a 2 a બરાબર 2 પ્લસ n આપણી જોડે 10 માઇનસ 1 d 6 5. કિંમત મૂકી દેવાની ખાલી સૂત્ર સાદું. 10/2 5 કૌંસમાં 2 દુ 4. 10 માં 1 જાય તો 9 9 પંચા 45 બરાબર 5. 45 ને 4 49 ગુણ્યા 5 245. SN આયા 245. ઓકે. હવે આગળ ત્રીજો દાખલો. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? શ્રેણીનું ત્રીજું અને 9મું પદ 4 અને -8 એટલે શ્રેણી A3 બરાબર 4 અને A9 બરાબર -8 આપેલા. બરાબર. આવો A3 બરાબર a પ્લસ 2d લખાય બરાબર 4. બરાબર. એ જ રીતે A9 બરાબર a પ્લસ 8d
બરાબર -8 લખાય. ડન. હવે જો આમાં આપણને એ મળી જશે a પ્લસ 2d બરાબર 4, હા, ને a પ્લસ 8d બરાબર -8. બરાબર. લોપની રીતમાં એ જતા રહ્યા. 6d બરાબર 12 આવશે. d બરાબર 12 પંચ 6 માઇનસ થઈ જશે. આમ 6 દુ 12. d બરાબર આયા -2. બરાબર. તો એ ડીને મળી દો હવે ગમે તે. d બરાબર -2. તો આમાં a પ્લસ 2d બરાબર 4. એમાં કેટલા એ શોધવાનું 2. d બરાબર -2 બરાબર 4. a પ્લસ -4 બરાબર 4. a -4 બરાબર 4. a બરાબર 4 પ્લસ 4. તો એ બરાબર થશે 8. હવે એ અને ડી મળી ગયો. બરાબર. તો હવે શું કીધું? શ્રેણીનું કયું પદ 0 થાય તો આપણે an 0 લઈ લઈશું. an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ ડી. બરાબર. an આપણે લીધો 0. એ આવશે 8 પ્લસ nનું શોધવાનું. ડી આવે -2. સાદુરૂપ આલો 8 -2n પ્લસ 2. આ 0 રહેશે. 0 બરાબર 10 -2n. તો 10 બરાબર 2n. n બરાબર 10 ભાગ્યા 2. n બરાબર 5. તો શ્રેણીનું પાંચમું પદ 0 થશે. શ્રેણીનું પાંચમું પદ 0 થશે. આગળ ચોથો દાખલો. એમના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 ... અને 3, 10, 17 ના એનમાં પદ સમાન થાય. બરાબર. એનમું પદ શું સમાન ક્યારે થાય બંને શ્રેણીનું એ શોધવાનું. પહેલી શ્રેણી an માન લો. બરાબર. એમાં આપેલું આપણી જોડે કઈ શ્રેણી 63, 65, 67. બરાબર. તો એમાં એ બરાબર થશે 63. બરાબર. ડી બરાબર થશે 65 - 63 બરાબર 2. આ શ્રેણી an વાળી. બીજી શ્રેણી કેપિટલ an વાળી માન લો. 3, 10, 17. એ બરાબર થશે 3. ડી બરાબર થશે 10 - 3 7. ઓકે. તો હવે બંને સરખાઈ દઈએ. an બરાબર an. આમાં આવશે a પ્લસ n -1 ઇન્ટુ ડી. આમાં આવશે a પ્લસ n -1 ઇન્ટુ ડી. એ બરાબર 63 પ્લસ n -1 ડી 2 બરાબર અહીંયા એ 3 પ્લસ n -1 ડી 6 7. બરાબર. બંનેમાં એનનું પદ ક્યારે સમાન થાય એના માટે હવે 63 પ્લસ 2n -2 3 પ્લસ 7n -7. બરાબર. આ ડોટ ગુણાકાર. હવે 63 માં 2 ગયા તો 61 પ્લસ 2n બરાબર 7 માં 3 ગયા તો 4 -4 પ્લસ 7n. ઓકે. હવે 61 પ્લસ 4 થશે અને 7n -2n. 61 અને 4 થશે 65. 7 માં 2 ગયા તો 5n થશે. n બરાબર 65/5. n બરાબર આવશે 13. 13 પંચા 65. પતી ગયું. બીજી એના પછીનો
પાંચમો દાખલો. એમાં છ વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. છ વડે વિભાજ્ય 40. 6 નો ઘડિયો લખો 40 વખત. 6 એકા 6, 6 દુ 12, 6 દડી 18, 6 ચોક 24, 6 પંચા 30, ડોટ 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 6 ચોક 24, 240 આવશે. સરવાળો એટલે એસએન શોધવાનું. એ બરાબર 6 બરાબર. ડી બરાબર આવશે 6. આવી ગયું. એન આપેલા એન બરાબર 40 અને છેલ્લું પદ 240 એલ. ઓકે, એન બરાબર 40. પ્રથમ 40 ધન. આવો સૂત્ર એસએન બરાબર છેલ્લું પદ આપેલું 240, તો આ સૂત્ર એલ વાળું લખી દેવાનું. n/2 અપંગ a પ્લસ એલ. n 40/2 એ 6 240 20 પ્લસ 246 ગુણ્યા 2 કરો 4920. 246 ગુણ્યા 20 કરી દેવાનું. 6 દુ 12 વધી પડી 1 8 1 9. આવી સમાંતર શ્રેણી 2 7 12 2 7 12 નું 15મું પદ શોધો. 15મું પદ શોધવાનું. તો જુઓ, એ બરાબર 2, ડી બરાબર 5, એ 15 શોધવાનું છે. એ 15 એટલે એન બરાબર હશે 15 બરાબર એ પ્લસ n-1 ઇન્ટુ ડી. એ છે 2, એન આપેલો 15 માઇનસ 1, ડી 6 5, 2 પ્લસ 15 માં 1 ગયો તો 14 ઇન્ટુ 5, 2 પ્લસ 14 પંચા 70 ને 2 72. એ 15 હશે 72. બરાબર ફિનિશ. દાખલો એમાં શું? સમાંતર શ્રેણી 21 18 15 નું કયું પદ -81 હશે? વળી કોઈ પદ 0 હશે? જવાબ આપો. શું આલેલું? એ બરાબર 21, ડી બરાબર 18 માઇનસ 21 -3 બરાબર. હવે શું પૂછ્યું? કયું પદ -81 થશે? એન બરાબર -81. કયું પદ 81 થશે શોધવાનું. એનું સૂત્ર લખી દઈએ. એ પ્લસ n-1 ઇન્ટુ ડી બરાબર 81. ઓકે, એ કેટલા આપણી જોડે? 21 પ્લસ n-1 ઇન્ટુ ડી કેટલા? -3 બરાબર -81. 21 -3n પ્લસ 3 બરાબર -81. ઓકે, હવે 21 ને 3 24 -3n બરાબર -81. 24 પ્લસ 81 બરાબર 3n. 1 5 8 9 10 105 બરાબર 3n. n બરાબર 105 અપંગ 3, n બરાબર 35. n બરાબર 35. તો 35મું પદ -81 હશે. ઓકે, ચલો હવે આગળ. એ બીજું એમાં શું પૂછ્યું? વળી કોઈ પદ 0 હશે. n બરાબર 0. એ પ્લસ n-1 ઇન્ટુ ડી બરાબર 0. એ બરાબર કેટલા? 21 પ્લસ n-1 ડી -3 બરાબર 0. ઓકે, તો જો 21 પ્લસ -3n પ્લસ 3 બરાબર 0. 21 -3n પ્લસ
3 બરાબર 0. 21 ને 3 24 માઇનસ 3 n બરાબર 0. હવે 24 બરાબર 3 n બરાબર 24/3 8 તરી 24 આઠમું પદ 0 હશે. ઓકે, હવે આગળ આઠમો દાખલો. એમાં શું હોય? સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ કેટલું? અહીં શું આલેલું જો, એ 11 બરાબર 38 અને એ 16 બરાબર 73 બરાબર. એટલે 11 બરાબર આ રીતે લખી શકાય, a પ્લસ 10d બરાબર 38 અને એ 16 બરાબર 73. 16 તો હારે તો એક ઓછો કરી દેવાનો, 11 હતો એક ઓછો કરી દેવાનો બરાબર. હવે a પ્લસ 10d બરાબર આવે 38 અને a પ્લસ 15d બરાબર આવે 73. આ રીતની રીત કરી દો. આ તો જતા રહે. 15 10 ગયા તો -5d, 73 38 ગયા 35 આવે, માઇનસ આવશે મોટાની નિશાની. d બરાબર 35/5, d બરાબર 7 આવ્યા બરાબર. d 7 આવ્યા તો હવે એ શોધી લઈશું. a પ્લસ 10d બરાબર 38, a પ્લસ 10d જગ્યા 7 પર 38, a પ્લસ 70 બરાબર 38, a બરાબર 38 માઇનસ 70, a બરાબર -32. એ અને d મળી ગયા બરાબર. હવે કયું 31મું પદ શોધવાનું છે. 31મું પદ તો જુઓ આ રીતે લખી શકાય, એ 31 બરાબર a પ્લસ 30d. એ આપણી જોડે આવ્યા કેટલા? -32 પ્લસ 30 ઇન્ટુ d આપણી જોડે આવ્યા 7 -32 પ્લસ 7 21 210. 207 10 32 ગયા તો કેટલા રહેશે? 178. તો આમ એ 31મું પદ 178મું થશે. ભાઈ 11 11 38 173 આવેલા. આગળ હવે 9મો દાખલો. સમાંતર શ્રેણી 3 8 13 18નું કેટલામું પદ 78 થાય? n શોધવાનું. કેટલામું પદ 78 થાય? a બરાબર 3, b બરાબર 8 - 3 5 બરાબર. હવે n બરાબર 78 આપેલા, કેટલામું પદ એટલે 78. ઓકે, હવે સૂત્ર લખો. a પ્લસ n - 1 ઇન્ટુ d 78, a બરાબર 3, n - 1 ઇન્ટુ d બરાબર 5. 78 3 5n -5 બરાબર. 78 -2 પ્લસ 5n, 78 પ્લસ 2 બરાબર 5n, 80 બરાબર 5n, n બરાબર 80/5, n બરાબર 16 85. તો 16મું પદ 78 થાય, લખી દેવાનું. 16મું પદ 78 થાય. ઓકે, હવે આગળ 10મો દાખલો. એમાં છે સમાંતર શ્રેણી 8 3 -2 ના પ્રથમ 22 પદોનું સરવાળો શોધો. 22. ઓકે, a બરાબર 8, d બરાબર 3 - 8 -5. ઓકે, હવે અને n બરાબર 22 આપેલા. સૂત્ર લખીશું.
એસ 22 બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2 n બરાબર 22 બાય 2 2 એની જગ્યાએ 8 પ્લસ nની જગ્યાએ 22 માઇનસ 1 ઇન્ટુ d માઇનસ 5 બરાબર. હવે સાદું બાજુ 22 એટલે 11 થશે, 11 દુ 22, 8 દુ 16 પ્લસ 22માં 1 જાય તો 21 ઇન્ટુ માઇનસ 5. ઓકે બરાબર 11 કૌંસમાં 16 માઇનસ 21 × 105. ઓકે બરાબર 11 કૌંસમાં માઇનસ 89, 11 ગુણ્યા માઇનસ 89 કરશું તો આવશે બરાબર માઇનસ 979. તો એસ 22 979 થશે. 22 પદોનો સરવાળો 979. ઓકે નંબર 11 બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? 3 અંકની કેટલી સંખ્યા વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ 2 અંકની. એમાં આવો 12, 15, 18 અપ ટુ 2 અંકની સૌથી છેલ્લી 99 એ બી 3 વડે વિભાજ્ય. આવો a બરાબર 12, d બરાબર 15 માઇનસ 12 3 બરાબર 99 આપેલ. આવો 99. આવો n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d 99 એ છે આપણી જોડે 12 પ્લસ n માઇનસ 1 d 6 3 99 12 3n માઇનસ 3 99 12 3 ગયા તો પ્લસ 3n. હવે 99 માઇનસ 9 બરાબર 3n 99 9 ગયા તો 90 બરાબર 3n બરાબર n બરાબર 90/3 n બરાબર 30. ઓકે તો આમ કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય. લખી દેવાનું 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય. જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. એસ 22 શોધવાનો. d બરાબર 7 આપેલા હા, a 22 બરાબર 149 આપેલા. એસ 22 શોધવાના છે. સૌથી પહેલાં a 22 બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d a 22 149 એ શોધવાનું. n 22 માઇનસ 1 d બરાબર 7 149 a પ્લસ 21 ઇન્ટુ 7 149 બરાબર a પ્લસ 7 a બરાબર 149 માઇનસ 147 a બરાબર 2. નાવ આપણી જોડે આવી ગયું. હવે એસ 22 SN બરાબર n બાય 2 a પ્લસ l n એટલે એસ 22 શોધવાનો. 22 બાય 2 એ આપણી જોડે 26 l 49 22મું પદ 149 સૌથી છેલ્લું પદ આપેલું 149. 11 કૌંસમાં 151 ગુણ્યા 11 બરાબર 1661. 22 પદોનો સરવાળો 161 થાય. ઓકે પત્યો. આગળ 13મો દાખલો. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ
શોધો. તો એ બરાબર 10, ડી બરાબર 7 - 10 - 3 બરાબર. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે સૂત્રમાં an બરાબર a પ્લસ n માઇનસ e બરાબર 10, n બરાબર 30 માઇનસ 6, ડી બરાબર -3. 10 પ્લસ 30 માં 1 29 ઇન્ટુ -3 બરાબર 10 -87 બરાબર -77 એ બરાબર -77. ઓકે, 30મું પદ -77. આગળ 14મો દાખલો. સમાંતર શ્રેણી 16, 6 - 4 ના પ્રથમ 30 પદોનો સરવાળો શોધો. a બરાબર 16, ડી બરાબર -10, n બરાબર 30. s 30 શોધવાનું. n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ t. n 30/2 2 એની જગ્યાએ 16, n 30 -1 -1 ડી બરાબર -10. 30/2 15, 16 દુ 32, 30 માં 1 જાય 29 -10 ના 10, 15 એમના એમ 32 એમના એમ, 29 - 10 290 માઇનસની નિશાની. 15 290 માં 32 જાય -258, 258 ગુણ્યા 15 38 70 નિશાની માઇનસની. તો આમ 30 પદોનો સરવાળો 38 70 થાય માઇનસ. ઓકે, જુઓ 15મો દાખલો. પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. બરોબર. તો જો 1 2 3 અપ ટુ 1000 સુધી 1000 શોધવાના. સૂત્ર n/2 a પ્લસ n કેટલા 1000/2 એ 6 1000 500 આપા 1001. ઓકે, આ કાઉન્ટ છે. હવે 500 ગુણ્યા 1001 5 1 5 0 0 50 1000 પદોનો સરવાળો. ડન.